પાકા કેળાના ભજીયા રેસીપી. આ રેસીપી બનાવવી ખૂબ જ સહેલી છે, તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. હાય ફ્રેન્ડ્સ, હું છું બાલા સેલાર. સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં. તો આજે આપણે જોઈશું પાકા કેળાના ભજીયા રેસીપી. અહીં મેં પાકેલા કેળા લીધા છે, તેને હું સરસ કટિંગ કરીને કંદુક્રશ કરી લઈશ. તો અહીં મેં કેળાને કટિંગ કરીને આ રીતે સરસ તેને કંદુક્રશ કરી લીધા છે. ત્યારબાદ મેં અહીં થોડો ચણાનો લોટ, થોડા લીલા ધાણા, કસૂરી મેથી અને સ્વાદ પ્રમાણે થોડું નમક એડ કરેલું છે. ત્યારબાદ તેમાં કંદુક્રશ કરેલા કેળા એડ કરી, પાણી થોડું એડ કરી અને એકદમ સરસ આપણો ઘોળ તૈયાર કરશું. આ બધી જ વસ્તુને હું એકસાથે બતાવું છું, જેથી કરીને ટાઈમ પણ બચે અને ઝડપથી વસ્તુ તૈયાર થાય. અહીં મેં લોટ અને કેળા એડ કરીને આ બધી જ વસ્તુઓ છે તેને સરસ મિક્સ કરેલી છે. ત્યારબાદ મેં ભજીયાનો જે છોડા આવે તે એડ કરેલો છે અને 1 ચમચી જેટલું તેલ પણ એડ કરેલું છે. હવે હું થોડું પાણી એડ કરીને સરસ આપણું ખીરું તૈયાર કરી લઈશ. અહીં તેલને ગરમ કરવા રાખેલું હતું, તે પણ સરસ ગરમ થઈ ગયું છે. અહીં આપણે તેલ એક વખત હાઈ ગેસની ફ્લેમ પર ગરમ થઈ જાય ત્યારબાદ તેને મીડિયમ કરી દેવાનું છે, વધારે હાઈ રાખવાનું નથી. અહીં મેં આ પ્રમાણે મીડિયમ બેટર તૈયાર કરેલું છે. તો અહીં આપણે ભજીયાને સરસ રીતે પાડી દઈએ. આ પ્રમાણે તેને એડ કરતું જવાનું. અહીં ભજીયાને સરસ એડ કરી દીધા છે. અહીં ભજીયાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, કેમ કે કેળા એડ કરેલા છે એટલે. અહીં 3 મિનિટની અંદર જ આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો અહીં આપણા ભજીયા તૈયાર છે, તો તેને આપણે એક પ્લેટમાં નીકાળી લેશું. તો અહીં કસૂરી મેથી અને પાકા કેળાના આપણા ભજીયા તૈયાર છે. તો તમે પણ ઘરે આ પ્રમાણે જરૂર ટ્રાય કરજો. તેની સાથે ખાવા માટે ચટણી પણ તૈયાર છે. ખૂબ જ ઝડપથી અને પરફેક્ટ ટેસ્ટી આપણા ભજીયા તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.